નમસ્કાર, TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ધોળકાના ત્રાસદ ગામે 79માં સ્વાતંત્ર્ય દિવસની ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। ધોળકા તાલુકાના ત્રાસદ ગામે 79માં સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધોળકાના મામલતદારશ્રીએ ધ્વજ ફરકાવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી પણ હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। મામલતદારશ્રીએ પોતાના ઉદ્બોધનમાં દેશભક્તિ, એકતા અને માતૃત્વના પ્રેમનું મહત્વ પર પ્રકાશ પાડી અને બધા જ લોકોને સ્વતંત્રતા દિવસ અને તેની મૂલ્યવાન પરંપરાઓ જાળવવા પ્રેરિત કર્યા। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ ધોળકા તાલુકા વહીવટી તંત્રનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ત્રાસદ મુકામે આપણે હાઈસ્કૂલમાં આયોજન કરેલું હતું। બહોળી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખૂબ સરસ આયોજન થયું। આજરોજ આપણે આ તમામ નાગરિકોને એક જ અપીલ કરું છું કે આપણા અધિકારોની સાથે આપણે ફરજોનું પણ સરસ રીતે વહન કરીએ, જેથી આપણે 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે, તેમાં આપણે આપણું પોતાનું યોગદાન સંપૂર્ણ રીતે આપી શકીએ। થેન્ક યુ। ખાતે આજે તાલુકા લેવલનો ત્રાસદ ગામે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તાલુકાના આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો સૌ હાજર હતા। ખાસ તો સંદેશો આજનો એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વચ્છતા ઉપર ભાર આપ્યો છે, તો સ્વચ્છતા જળવાય અને સ્વદેશી કે હવેનો સમય આપણા દેશમાં જે પણ કંઈ પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ આપણા દેશમાં જ બને ને આપણા દેશના જ લોકોનું બનાવેલી કે ઉત્પન્ન થયેલી આપણે વાપરીએ તેવો સંદેશો આજના દિવસે હું તમામ મારા વિધાનસભા વિસ્તારના સૌ નાગરિકોને આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।